દાહોદ જિલ્લા ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે વીબીજી રામજી અંગે વિસ્તૃત જનજાગૃતિ જિલ્લા કાર્યશાળા યોજાઈ. આ તારીખ 27/1/2026 મંગળવારના સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં એક મહત્વપૂર્ણ રાજકીય અને વિકાસલક્ષી સમાચાર સામે આવ્યા છે, જેમાં દાહોદ જિલ્લા ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની એક મહત્વની કાર્યશાળાનું આયોજન કરાયું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ બિલ 2025 સંસદમાં પસાર થતાં તેમને લઈને જિલ્લા સ્તરે વિસ્તૃત જનજાગૃતિ લાવવા દાહોદ ખાતે જિલ્લા કાર્યશાળાનું આયોજન કરાયું હતું. દાહોદ જિલ્લાના ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં પાર્ટીના અગ્રણીઓ, કાર્યકરો, સંકળાયેલા પ્રતિનિધિત્વ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યશાળા દરમિયાન બિલના મુખ્ય મુદ્દાઓ, ગ્રામીણ રોજગાર વધારવાના પ્રયાસો, સ્વરોજગારના નવા અવસર અને ગામડાના આર્થિક સશક્તિકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મિશન દ્વારા ગ્રામીણ યુવાનો, મહિલાઓ અને ગરીબ પરિવારને રોજગાર તથા આજીવિકા માટે સ્થાયી આધાર મળે તે દિશામાં સરકાર કાર્યરત છે અને ઉપસ્થિત આગેવાનોએ કાર્યકર્તાઓને આ યોજનાની માહિતી ગામડા સુધી પહોંચાડવા તથા વધુમાં વધુ લોકો લાભ લે અને સક્રિય ભાગીદારી બનાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.